અંકલેશ્વર તાલુકાના નોગામા ગામ ખાતે આવેલ શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે આગામી 12 એપ્રિલના રોજ હનુમાનજી જન્મોત્સવ અને રામજી મંદિરના પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહાપ્રસાદી અને ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી ભક્તોને લાહવો લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અંકલેશ્વરના નોગામા ગામ પાસે પૌરાણિક શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર આવેલું છે। ભક્તોની આસ્થાના પ્રતીક સમા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે। ત્યારે આગામી 12 એપ્રિલના શનિવારના રોજ મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવ અને રામજી મંદિરના પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। રામનવમી નિમિત્તે અંડારાની રાજહંસ સોસાયટી ખાતેથી ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને આ શોભાયાત્રા રાજહંસ સોસાયટી ખાતેથી વાજતે ગાજતે ભજન કીર્તન સાથે નીકળી શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે પહોંચી સમાપન થશે। આ પાવન અવસરે પૂજા પાઠ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ લોક ડાયરામાં લોકગાયક જિગ્નેશ કવિરાજ અને હાસ્ય કલાકાર હકાભાઈ ગઢવી ડાયરાની રમઝટ બોલાવશે। ત્યારે ગામના સરપંચ સહદેવ વસાવા, ડેપ્યુટી સરપંચ સંદીપ પટેલ સહિતના આયોજકો દ્વારા ભક્તોને આ પાવન પર્વનો લાહવો લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર નોગામા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં તારીખ 6/4/2025 એટલે કે ગઈકાલે રવિવારે સાંજે 6 વાગ્યે શોભાયાત્રા રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। રાજહંસ સોસાયટી અંડારાથી નીકળી એ શોભાયાત્રા નોગામા મંદિર ખાતે પધારશે। તેમજ તારીખ 12/4/2025 શનિવારના રોજ મહાપ્રસાદીનું આયોજન છે, જેમાં દરેક ભાવિક ભક્તોને પ્રસાદી લેવાનું આમંત્રણ આપવામાં આવે છે। તેમજ રાત્રે 9 કલાકે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રી જિગ્નેશ કવિરાજ તેમજ હકાભા ગઢવી ડાયરાનું રસપાન કરાવવા અને ભાવિક ભક્તોને ખૂબ જ મોજ કરવા માટે આવી રહ્યા છે। તો આ પ્રસંગે રોકડિયા પરિવાર તેમજ જે સેવકો છે, મંદિરના સેવકો તરફથી આપ સૌ ભાવિક ભક્તોને પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ। જય શ્રી રામ।